આપનો પરિચય? મનોહરભાઈ દામજીભાઈ માધરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. મનોહરભાઈ, આપને દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 25 થી લઈ 31 તારીખ સુધીમાં ખેડૂતોને એક હરાજી મુજબ જે ના પાડવામાં આવી હતી કમોસમી વરસાદ લઈ એની લઈને શું કહીશું? આગામી 25/3/26 થી 31/3/26 સુધી માર્ચ એન્ડિંગ હોવાને કારણે કમિશનર અને વેપારી ભાઈઓની રજૂઆતને ધ્યાને લઈ બોટાદ એપીએમસીના મુખ્ય યાર્ડ અને સબ યાર્ડમાં આવતી તમામ પ્રકારની જણસી બોટાદ લાવતા તમામ ખેડૂતોને નહીં લાવવા માટેની સૂચના કરવામાં આવી છે. કારણ કે માર્ચ એન્ડિંગ હોય, વેપારીઓએ હિસાબો ક્લિયર કરવાના હોય, જેથી 25/3/26 થી 31/3/26 સુધી તમામ પ્રકારનું હરાજીનું કામકાજ બંધ રહેશે. 1/4/26 થી રાબેતા મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડના તમામ યાર્ડો, મુખ્ય યાર્ડ અને સબ યાર્ડની અંદર તમામ પ્રકારની જણસીનું વ્યાપારનું કામકાજ શરૂ થશે.